પાટણ TB3 રસ્તા વિસ્તારની 20 સોસાયટીઓના રહીશો લાંબા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે। દૂષિત પાણી પીવાથી અનેક લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે છેલ્લા 5 વર્ષથી આ બાબતે અનેકવાર રજૂઆતો કરી છતાં આ દિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આ જ કારણસર આજે TB4 રસ્તા પાસે આવેલી સિદ્ધહેમ સોસાયટીના બોર નજીક મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા અને નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો। લોકોએ વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી અને જો આગામી ટૂંક જ દિવસોમાં પાલિકા દ્વારા આ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। પીવાલાયક પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુમાં વધુ 1.5 મિલીગ્રામ હોવી જોઈએ તેની સામે ધારાસભ્યની સિદ્ધહેમ નગર સોસાયટીમાં આવેલા નગરપાલિકાના બોરના પાણીમાં ફ્લોરાઇડની માત્રા 2.65 માલુમ પડી, જે નિર્ધારિત મર્યાદા કરતાં ઘણી વધારે છે। આ પ્રકારનું પાણી લાંબા સમય સુધી પીવામાં આવે તો શરીરમાં હાડકાં અને દાંતના ગંભીર રોગો થઈ શકે છે। પાટણ નગરપાલિકાની પ્રાથમિક સુવિધા હોય છે કે સ્થાનિક લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવાનું, પરંતુ કહી શકાય કે આ વિસ્તારના દ્રશ્યો આપણે હું બતાવવા માંગીશ। આ વિસ્તાર છે સિદ્ધહેમ સોસાયટી, તેમજ આજુબાજુ 20થી વધુ સોસાયટીઓ આવી છે અને આ સોસાયટીની જો વાત કરવામાં આવે કે નગરપાલિકા દ્વારા અહીંયા 2007ના અંદર બોર બનાવવામાં આવ્યો હતો અને આ બોર દ્વારા આજુબાજુની તમામ સોસાયટીઓને પીવા લાયક પાણી આપવા માટે બનાવ્યો હતો, પરંતુ કહી શકાય કે આ બોર છે, બોરનો પાણીનું જે પ્રમાણ છે અને પાણીની જે ક્વોલિટી છે તે ક્યાંક ખરાબ આવતી હોવાના કારણે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત પણ કરી છે અને રજૂઆત કર્યા બાદ ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા આ દિન સુધી આ વિસ્તારના લોકોને શુદ્ધ પીવાનું પાણી આપી રહ્યા નથી। ત્યારબાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આ પાણીના રિપોર્ટો છે તે લીધા હતા અને તેને લેબમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ લેબનો જે રિપોર્ટની વાત કરવામાં આવે કે આ જે પીવાલાયક પાણી હોય છે તેની જે ફ્લોરાઇડની માત્રા હોય છે તેની 1.5 હોવી જોઈએ, પરંતુ આ ટાંકાની જે વાત કરવામાં ટાંકાનું ફ્લોરાઇડનું પ્રમાણ છે 2.65% જેટલું ફ્લોરાઇડનું પ્રમાણ આવી રહ્યું છે। એટલે કહી શકાય કે આ પાણી છે તે પીવા લાયક યોગ્ય નથી તેવો આ રિપોર્ટ હાલ તો કહી રહ્યો છે, પરંતુ કહી શકાય કે ધારાસભ્ય સહિત લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરોળ નગરપાલિકાનું તંત્ર છે આજ દિન સુધી આ વિસ્તારના લોકોને શુદ્ધ પીવાનું પાણી આપ્યું નથી। સાથે કહી શકાય કે એક બાજુ પાણીના વેરા ઊંચા લઈ રહ્યા છે, પરંતુ વેરાની સામે જે જીવન જરૂરિયાત જે પાણી છે તે શુદ્ધ ના આપવાના કારણે આજે સોસાયટીના તેમજ આજુબાજુના લોકો તે અહીંયા ભેગા થયા છે, નગરપાલિકા સમક્ષ વિરોધ પણ દર્શાવ્યો છે અને કહી રહ્યા છે કે ટૂંક સમયના અંદર જો પીવાનું પાણી છે આ વિસ્તારના અંદર શુદ્ધ આપવામાં નહીં આવે તો આગામી સમયના અંદર એનાથી પણ ઉગ્ર આંદોલન પણ કરી શકે તેવી હાલ તો ચીમકી ઉધારી રહ્યા છે। એઝાઝ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ। કારણ કે આટલી મોટો બોર જ્યારે કોઈ સોસાયટીમાં હોય અને જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સોસાયટીના રહીશો માટે ઘણું જોખમી છે, છતાં પણ સોસાયટીના રહીશોએ જગ્યા આપી અને એ બોર બનાવવા દીધો છે, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં, કારણ કે જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડવાળું પાણી જે પીવામાં આવે છે જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને દિવસે દિવસે પાણીનો વેરો વધી રહ્યો છે। વર્ષોથી મીઠા પાણીની માગણી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી। સુધરાઈમાં પણ સુધરાઈના માણસો આવે છે, મિટિંગો કરે છે, કોઈ સાંભળતા નથી અને જો મીઠું પાણી આપવામાં આવે ધરોઈનું અથવા નર્મદાનું તો આ સોસાયટીવાળા જે મેમ્બરો છે બધા એ લોકોને શાંતિ થાય, શરીરનું સુખ થાય અને બધાને સવલત થાય એ વિનંતી છે મારી। પાટણ સિદ્ધહેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે બોરનું પાણી પીવાલાયક નથી। અગાઉ પણ 2 વાર આના રિપોર્ટ આવી ચૂક્યા છે। 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધહેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે। જૂનાગઢના